હલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું વઘારેલો ભાત નવી રીતે. જો એમાં મેં 2 ચમચી મોટી ભરીને ઘી નાખ્યું છે, 2 ચમચી મોટી ડોકલી તેલ નાખ્યું છે. હવે આપણું તેલ આવી ગયું છે. તેમાં જીરું, હિંગ, જીરું તતડવા દઈશું. હવે નાખીશું હળદર, એમાં નાખીશું કેપ્સિકમ લાંબા લાંબા સમારેલા, મીડિયમ ગેસ ઉપર કરવાનું. પછી નાખીશું ગાજર, આમાં વટાણા હોય તો બી નાખી શકાય ને. વટાણા નથી નાખ્યા, મારી પાસે નથી, એટલે ઘરના સામાનમાં જે હોય એના ઉપયોગ કરવાનું છે, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. લસણ નાખીશું, લાંબી લાંબી ચીરીઓ, બધું લાંબી ચીરીઓમાં જ સમારી છે. હવે આપણે બટાકા નાખી દઈએ. હવે ડુંગળી, મરચું નાખીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કાશ્મીરી મરચું પાવડર, મરચું પાવડર, કાળા નમક પાવડર, સેંધા નમક અને સિંધાલું નમક વાપરી દઈશું રેગ્યુલરમાં. તમે પણ રેગ્યુલરમાં આ મીઠું વાપરતા હોય તો થોડું થોડું નાખવું, કારણ કે મોરું હોય છે. વધારે નાખાઈ જાય તો ખારું થઈ જાય. હવે આને કરવા આ ભાત બનાવી દીધા છે ઓસાઈને. પછી એમાં શાક ચડી જાય બધું, એટલે પછી ભાત નાખી દઈએ. મસાલા બધા થઈ ગયા છે રેડી. હવે ભાત નાખી દેવાનું.
હલાવવાથી જો આ તૈયાર થઈ ગયો ટેસ્ટી ભાત. બહુ જ મસ્ત બન્યું છે. જો મિત્રો આ મસ્ત બની ગયો છે. તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ નવી છે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.